તો કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર જીઆઈડીસી ફેઝ 3માં મેટલ ટેસ્ટિંગ માટે 50 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત અત્યાધુનિક મશીન સાથેના મેટા લેબ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મેટલ ટેસ્ટિંગ સેન્ટર શરૂ થવાથી ફેઝ 2 અને 3 વિસ્તારના ઉદ્યોગકારો તેમજ શ્રમિકોને ઘર આંગણે જ અત્યંત વ્યાજબી દરથી મેટા લેબની આધુનિક સુવિધાઓનો લાભ મળશે, જેના કારણે બ્રાસ ઉદ્યોગકારોના સમય, શક્તિ અને નાણાંનો વ્યય અટકશે। આ મેટા લેબના કારણે છેલ્લામાં છેલ્લી ઢબના આ મશીનના અદ્યતન મશીનના કારણે લગભગ 7 સેકન્ડમાં ધાતુઓનું પરીક્ષણ થઈ શકે છે અને એમાં જે જરૂરી તત્વો હોય એની જાણકારી મળી શકે છે। એના પરિણામે જામનગરના ઉદ્યોગકારોને ખૂબ મોટા પ્રમાણમાં ઘર આંગણાની આ સુવિધાના કારણે ઉદ્યોગોના વિકાસમાં અને પોતાના ધંધાના કામકાજમાં અનુકૂળતા રહેશે કે જે કંઈ પણ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જે બેનિફિટ મળે એના પ્રયત્ન અમારી પૂરી બોડી, અમારી કારોબારી, અમારા સભ્યો અને બધાની એવી ઈચ્છા હતી કે અત્યારે જ્યારે એક્સપોર્ટ વધી રહ્યું છે અને સીએનસી અને વીએમસી જામનગરની અંદર એવરીડે 4 થી 5 નવા આવી રહ્યા છે, તો ત્યારે અત્યારે ઓપરેટરો જે સીએનસી અને વીએમસી મશીનોના છે એ બહુ જ અછત છે। તો એના માટે અમે ટ્રેનિંગ સેન્ટર, 75 વર્ષની ઉજવણી અને 2 અને 3ની આ મેટા લેબ, આ 3 પ્રસંગો એકસાથે આજે અમે કરી રહ્યા છીએ।